સાયલેન્સ પ્લીઝ. માંગલિક વખતે જરા પણ અવાજ ના જોઈએ પ્લીઝ. ઉભા રહીને બંને હાથ જોડી માથાને નમાવી અને માંગલિક સાંભળવાનું છે. બધા જ ભાગ્યશાળીઓ સાવધાન. માંગલિકની શરૂઆત થઈ રહી છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. પુરીમચરિમાણ કાપો મંગલમ વડ્ડમાણ તીર્થમ મે ઇહ પરિકહ્યા જીણગણ હરાઈથે રાવલી ચરિતમ. અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વપ્નની અંદર હાથી આવ્યો છે. આ હાથી કેવો છે? 4 દાંત વાળો છે. તો એની સૂચન એ કરે છે કે ભગવાન દાન, શીલ, તપ અને ભાવરૂપ 4 ધર્મને પ્રકાશિત કરનારા થશે. अच्छा उतारो धीमे धीमे फरी बोलशो આપણે પ્રેક્ટિસ થશે થોડી. હા બોલો 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 બોલો. નંદન વીર કી જય બોલો મહાવીર કી. राजेश ने मोना शाह, निहाय उमंग शेख, Her son will be a spiritual teacher of great ascetics, kings, and other great personalities.
માતાએ બળદને જોયો. આ બળદ કેવો છે? તો બીજને જમીનની અંદર ખેડી નાખે છે, જેના કારણે એ બીજ વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. એવી રીતે ભગવાન કેવા હશે કે આપણા બધા જીવોની અંદર ધર્મનો બીજ નાખનારા બનશે. આ વૃષભનો સ્વપ્ન આ આપણને સૂચવી રહ્યો છે. अवसर आवा नहीं पड़े, अवसर आवा नहीं पड़े, तभी आप समाया लेजो, तभी आप समाया लेजो, घड़ी घड़ी अवसर नहीं पड़े, घड़ी घड़ी अवसर नहीं पड़े, मननी मन मारही जैसे, मननी मन मारही जैसे, तमिलाप समाया लेजो, तमिलाप समाया लेजो, अवसर आवा नहीं पड़े, अवसर आवा नहीं पड़े, खड़ची मरसे नाड़ो पर नहीं मारे आटाड़ो रे, खड़ची मरसे नाड़ो पर नहीं બીજે વૃષભ પરી થોડે જિંદગી મોરા. અચ્છા, દર્શન કરાવો. The third dream Queen Krishna saw was of a magnificent lion. This dream indicates that her son will be as powerful and strong as a lion. He will be fearless, almighty, and capable of ruling over the world. બીજા સ્વપ્નમાં ભગવાનની માતાએ સિંહને જોયો છે. અહીંયા કહે છે કે ભગવાન સિંહ સમાન થશે. સિંહ જેમ વનના હાથીઓને પણ મારી નાખે છે, એવી રીતે ભગવાન આપણા મનની અંદર ઉઠતા ક્રોધ, માન, માયા, લોભ, વિષય, તૃષ્ણા રૂપ હાથીઓને મારી નાખનાર ભગવાન સિંહ સમાન છે. એટલા માટે આ સિંહનો સ્વપ્ન છે. અચ્છા, મહામુનિમાં બોલો સમીરભાઈ અને ઓલસો ગોવિંદભાઈ. કરીએ, કરાવીએ અને કોઈ કરતું હોય ને એને પણ સાથ આપીએ તો કેટલું પાપ લાગે ખબર છે? ભયંકર પાપ લાગે. તો આવા સારા દિવસે આપણે ઉપવાસ ન કર્યો, બેસડું ન કર્યું, એકાશડું પણ ન કર્યું, પણ કમસે કમ વાતો તો ના કરીએ. તો બોલો બધા એક સાથે ખરા દિલથી બોલશું, બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, બોલો મહાવીર સ્વામી ભગવાન કી. The fourth dream Queen Trishna saw was that of goddess of Lakshmi, the goddess of wealth, prosperity, and power. This dream indicated that her son will attain great wealth, power, and prosperity. અહીંયા ભગવાનની માતાને
ચોથા સ્વપ્નની અંદર લક્ષ્મી દેવી દેખાયા છે. લક્ષ્મી એટલે શું? એ તમારો ઇન્ટરેસ્ટિંગ વિષય આવ્યો છે. લક્ષ્મી એટલે શું? પૈસા. પૈસાને લક્ષ્મી પણ કહેવાય અને પૈસાને ધન પણ કહેવાય. બરાબર છે? ધન એ પુલ્લિંગ, લક્ષ્મી એ સ્ત્રીલિંગ. હવે આ ધન કયો અને આ લક્ષ્મી કઈ? બોલો. ધન અને લક્ષ્મીમાં શું ફરક? જે ખરાબ કામોની અંદર વપરાય તે ધન અને જે સારા કામોની અંદર વપરાય એ લક્ષ્મી. આ કઈ લક્ષ્મી છે? સુકૃતની, સારા કાર્યોની આ લક્ષ્મી છે. ભગવાનના માતાને સ્વપ્નની અંદર લક્ષ્મી દેવી દેખાયા છે. એ સૂચિત કરે છે કે ભગવાન ઉત્કૃષ્ટ એવી મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવાના છે. તો આપણે સૌ ભાવપૂર્વક મોક્ષ લક્ષ્મી રૂપ આ લક્ષ્મી દેવીના દર્શન કરીએ. એક નમ્ર સૂચના છે, કોઈ પણ બોલી તમે બોલો તો છેલ્લે બિંદાથી સ્ટોપ ન થવી જોઈએ. 1800 એમ નહીં, $1801 લક્ષ્મીજીના ચોથા સ્વપ્નને માળ પહેરાવાની બોલી. $1801. Do I hear 1850? Up to 4 membership is allowed. We are talking about $500 for a $2,000 bowling. Do I hear 1850? Last year કેટલું હતું? $1901. લક્ષ્મીજીના સ્વપ્નને માળ પહેરાવાની બોલી. $1901. બે
દુઃખી કરતો નથી. Wonderful, wonderful. That's a very good message. તને આજ બજુ રવિવારે પછી ક્યાં છે સમય પ્રભુ મારે તને આજ બજુ રવિવારે પછી ક્યાં છે પ્રભુ સમય મારે
કૃષ્ણ સંગમાં બાવા વાગ્યા બાવા વાગ્યા બાવા વાગ્યા કૃષ્ણ સંગમાં બાવા વાગ્યા હે ભક્તોના ચાલે વાય ભક્તોના ચાલે કૃષ્ણ સંગમાં બાવા વાગ્યા હે સ્વપ્નો ઉછાલે અમે સ્વપ્નો ઉછાલે કૃષ્ણ સંગમાં સ્વપ્નો ઉછાલે ચોથા શબ્દ લક્ષ્મીજીને માળ પહેરાવવાની બોલે સમીર મહેતા, ધનેશ એન્ડ પિનલ શાહ, પૂજા એન્ડ વિરેન શાહ, એન્ડ વિનોદ એન્ડ પ્રજ્ઞા શાહને ફાળે જાય. પાવેર તારી વાણી કેરો રંગ લાગ્યો રે રંગ લાગ્યો રંગ લાગ્યો રે મારી તારી વાણી કેરો રંગ લાગ્યો રે રંગ લાગ્યો રે બોલું સમા બોલું કેરો રંગ લાગ્યો રે રંગ લાગ્યો રે આ સપના બોલવા રંગ લાગ્યો રે રંગ લાગ્યો રે તારી બોલી રે રંગ લાગ્યો $7,001. ચોથું શબ્દ લક્ષ્મીજીને ગીત. $7,001. સગમગે છે દાદા તારે મંદિરે રે ડુંગરા ગમગે છે આજ દુષ્કન નગરીએ રે બોલીએ છે આજ દુષ્કન નગરીએ રે બોલીએ છે હે બોલીએ રે અમે બોલીએ વચમાં અટકીએ છે આજ તારે મંદિરે રે બોલીએ છે આજ તારે મંદિરે રે બોલીએ છે હે 14 મહાસ્વાપન ફૂલડાવાળી લક્ષ્મી દેવી આવો રે લાલ લાલ ફૂલડાવાળી લક્ષ્મી દેવી આવો રે લાલ ફૂલડાવાળી લક્ષ્મી દેવી હે મુસ્તક સંગમાં સૌને આજે દર્શન તમે આપો રે મુસ્તક સંગમાં આજે સૌને દર્શન આવો રે લાલ સૌને આજે દર્શન તમે આપો રે કૃષ્ણ નગરીમાં સૌને આજે દર્શન તમે આપો લાલ લાલ ફૂલ આવી જજો ઉર્વશી બેન અને જયકુ અને પાંચમા સ્વપ્નને દર્શન કરાવનારા ફેમિલીના નામ લઉં છું. Krishna's song, rescue, garland of flowers descending from the sky.
This dream indicates that the fragrance of her son's preaching will spread over the entire universe. અહીંયા પાંચમા સ્વપ્નની અંદર ભગવાનની માતાને ફૂલની માળા દેખાય છે એ સૂચિત કરે છે કે ભગવાનનું નામ લોકોના કંઠની અંદર ફૂલની માળાની જેમ શોભા પામશે. ઇંગ્લિશમાં એક્સપ્લેન કરો છઠ્ઠા સ્વપ્ન. છઠ્ઠા સ્વપ્નની અંદર ભગવાનની માતાએ ચંદ્રને જોયો. ચંદ્ર એ શીતળતાનો પ્રતીક છે. ચંદ્ર એની ચાંદની દ્વારા આખા જગતને શીતળતા આપે છે. એવી રીતે પરમાત્મા આખા જગતને પોતાની કરુણા દ્વારા શીતળતા આપનારા બનશે. છઠ્ઠા સ્વપ્નને દર્શન કરવાના ભાગ્યશાળીના નામ લઉં છું. બધાને નમ્ર વિનંતી ભાગ્યશાળીઓને કે જ્યારે તમારા નામ લેવામાં આવે ત્યારે તમે સ્ટેજ પર પાસે જજો. ઉર્વશીબેન અને ભક્તિબેન જે રીતે કોર્ડિનેટ કરે છે એ રીતે કરજો ને કોઈ જાતની અશાંતના ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. સ્વપ્નને પહેલા માળા પહેરાવવાની અને પછી જ સ્વપ્નનું દર્શન કરાવાય માટે કોઈ જાતની અશાંતના ન થાય. હવે હું ખાલી નામ લઉં છું. સ્ટેજ પાસે જજો. ભક્તિબેન અને ઉર્વશીબેન કે ત્યારે જ તમે ઉપર આવજો. છઠ્ઠા સ્વપ્નના ભાગ્યશાળીઓના નામ મહેન્દ્રભાઈ શાહ, દિલીપબેન ઉષા કોઠારી, અહીંયા ભગવાનની માતાને સાતમા સ્વપ્નમાં સૂર્યનો સ્વપ્ન આવ્યો. સૂર્ય જેમ પ્રતાપી અને તેજસ્વી છે એવી રીતે આ ભગવાન ભવિષ્યની અંદર જ્ઞાનના તેજથી પ્રભાવિત અને પ્રકાશિત કરનારા થશે એવું આ સ્વપ્નનું સૂચન છે. Jai Sangveer. Please get ready to next to the stage.
પ્રફુલ્લ આઠમું સ્વપ્નની બોલી ફિક્સ $201 કીર્તિદાન પ્રફુલ્લભાઈ શાહને પામે જાય છે 1000 it's a $201 per family. No, so it's 5 families contribution of 1,001. 5. All the members please move little forward so that you can make some room for the other people, other tapasvis and Brahmins. Ben and Praveen Shah, Pratik and Prachi Shah, both the families please be ready next to the stage. ભગવાન કી જય. નવમા સ્વપ્ન માટે કમળ સરોવર દર્શન કરવાની બોલે $2501 up to 11મા સ્વપ્નની અંદર ભગવાનની માતાએ સાગર એટલે કે સમુદ્રને જોયો છે. સમુદ્રની પાસે અંદર રત્નો રહેલા છે. સમુદ્રની અંદર ઘૂસનારને એ સમુદ્ર રત્ન આપે છે. એવી રીતે આ પરમાત્મા ભવિષ્યની અંદર કે જે એમની ભક્તિની અંદર ડૂબશે એમને વિશિષ્ટ ગુણોરૂપી રત્ન પ્રાપ્ત થશે એવું સૂચન આ સમુદ્ર કરે છે. ભક્તિના કિરણભાઈ આ બાજુ આગળ આવો જલ્દી. ભાઈઓ આ બાજુ આગળ આવી જાઓ સાહેબ.
સ્વપ્ન રત્નનો ઢગલો એને માર પહેરાવ. તેમાં સપનાને હવે માર ચડાવવાનું છે અને તેમાં સપનાને લાસ્ટ યર 6000 માં ગયું હતું, 2001 ડોલર. સૌથી છેલ્લી બોલી છે અગ્નિશિખા 14 ગો. 3 જ બોલી બાકી છે, ફક્ત 3 બોલી. $3001. $2501. લાસ્ટ યર 3600 માં ગયો. 2501. $3501. छोटी छोटी अखियाँ छोटे छोटे बाल, छोटी छोटी अखियाँ छोटे छोटे बाल, छोटो सो मेरो गुजरानो भाल, छोटो सो मेरो गुजरानो भाल, छोटी अखियाँ छोटे छोटे बाल, छोटी अखियाँ छोटे સાથે પકડું, હાથ પકડું. ચાલો બાકી બધા સાઈડમાં હટી જજો. ભગવાનના દર્શન આખા સંઘને થવા જોઈએ. બાકી બધા પાછળ હટી જજો. અહીંયા ભગવાનનો જન્મ કરાવવામાં આવે છે. કલ્પસૂત્રની અંદર ભગવાનના જન્મ માટેનો જે પાઠ છે તે પાઠ કરાવવામાં આવશે અને પરમાત્માને પારણામાં પધરાવી ભગવાનનો જન્મ ઉજવવામાં આવશે. અહીંયા કહે છે કે સ્ત્રીનામ સતાન સંશોધનયંતિ પુત્રાન નાન્યાસુતમ મધુપવમ જનની પ્રસૂતા સર્વા વિશો દદધાની સહસ્રરશ્મિ પ્રાચ્યેવ નિર્જનયંતિ સ્ત્રીનામ ભક્તાવય સ્તોત્રની અંદર કહેવામાં આવ્યું કે હજારો સ્ત્રીઓ રોજે કોઈને કોઈ બાળકને જન્મ આપી રહી છે, પણ તીર્થંકર જેવા બાળકને જન્મ આપનારી માતા કોઈક જ બને છે. જેવી રીતે આટલી બધી દિશાઓ છે, એ દિશાઓમાંથી સૂર્યને જન્મ આપનારી એકમાત્ર પૂર્વ દિશા હોય છે. એવી રીતે ભગવાનને જન્મ આપનારી માતા એ ધન્યાતિ ધન્ય રત્નકુક્ષીની માતા હોય છે. તો અહીંયા આપણને ભગવાનનો જન્મ કરાવવાનો છે. આ રત્નકુક્ષી માતાઓ બની અને છ માતાઓએ આ પરમાત્માનો જન્મ કરાવવાનો ઉત્કૃષ્ટ
છે આપણે કલ્પસૂત્રનો પાઠ સાંભળીશું ભગવાનનો જન્મ કેવી રીતે થયો એ અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે कि भगवान का जन्म जब हुआ तब सभी दिशाओं में शांति फैली हुई थी, सभी लोग आनंदित थे, सभी पशु पक्षी आनंद से शोर बटोर कर रहे थे और सभी दिशाएं शांत थी, सभी ग्रह उच्च स्थान पर थे। तब क्या हुआ वो वर्णन कल्पसूत्र के अंदर आचार्य भगवत भद्रभाव स्वामी कर रहे हैं, उसका पाठ मैं कर रहा हूँ। चलो एकदम अवाज पर। તે કાળે અને તે સમયે એટલે કે ચૈત્ર સુદ 13 પ્રભુના ગર્ભકાળને 9 મહિના અને 7.5 દિવસ પૂરા થયા। શુભ લગ્ન વેળાએ જ્યારે સાતે ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા, જ્યારે સૂર્ય વગેરે ગ્રહો મેષ વગેરે રાશિમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય, તેમાં પણ જ્યારે 10મા વગેરે અંશના હોય ત્યારે પરમ ઉચ્ચ કહેવાય। પ્રભુના જન્મ સમયે બધા ગ્રહો પરમ ઉચ્ચ હતા, તે પ્રત્યેકનું ફળ અનુક્રમે સુખી, ભોગી, ધનિક, નેતા, માંડલિક, રાજા અને ચક્રવર્તી થાય એમ સમજવું। તેમાં પણ જેના જન્મ સમયે 3 ગ્રહો ઉચ્ચ હોય તે રાજા થાય, 5 ગ્રહો ઉચ્ચ હોય તે વાસુદેવ થાય, 6 ગ્રહો ઉચ્ચ સ્થાને હોય તે ચક્રવર્તી થાય અને 7 ગ્રહો ઉચ્ચ હોય તે તીર્થંકર થાય। આમ 7 ગ્રહ પરમ ઉચ્ચના થયા ત્યારે તથા જ્યારે સૌ સુખમાં મગ્ન હતા અને બધી દિશાઓ દિગ્દાહાદી દોષોથી રહિત निर्मल થઈ ત્યારે તથા પ્રદક્ષિણાવર્ત સુગંધી તથા પૃથ્વી તરફ પ્રસરતો પવન શીતળ મંદ મંદ લહેરીઓથી અનુકૂળ વાવા લાગ્યો ત્યારે ધૂળ બેસી જવાથી દિશાઓ અંધકાર રહિત બની, કારણ કે ભગવાનના જન્મ સમયે સર્વત્ર ઉદ્યોત હોય છે। કાગડા, ધુવડ, કાળી ચકલી વગેરે પક્ષીઓના જય જય શબ્દો સર્વ ઉત્તમ સુખનો સૂચવવા लाग्या। પૃથ્વી વિવિધ ધાન્યથી નિષ્પન્ન હતી, તેથી દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને રાસ ગીત વગેરે ગાતા આનંદ કરતા હતા। ત્યારે બરાબર મધ્યરાતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે આરોગ્યથી યુક્ત કૃષ્ણ માતાએ આરોગ્યથી યુક્ત પુત્ર રત્નને જન્મ આપ્યો। Stand right here, okay?